મહત્વપૂર્ણ સમાચાર સુરતમાં હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા બાદ જે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સુરતની બેઠક બિનહરીફ બનવાની પૂરી શક્યતા છે। સુરત લોકસભા બેઠક ભાજપ માટે બિનહરીફ થવાની શક્યતાઓ પ્રબળ બની ચૂકી છે। કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતા હવે સુરત બેઠક પર ભાજપ સહિત 8 ઉમેદવારો મેદાને છે। સુરત બેઠક પર એક બીએસપી, 3 અપક્ષ અને 3 સ્થાનીય પાર્ટીઓના ઉમેદવારોના ફોર્મ જમા થઈ ચૂક્યા છે। ભાજપ સિવાયના અન્ય ઉમેદવારો પોતાનું ફોર્મ પરત ખેંચે તેવો સૂત્રો દાવો વ્યક્ત કરી રહ્યા છે અને 7 ઉમેદવારો ફોર્મ પરત ખેંચે તો સુરત બેઠક બિનહરીફ બનશે। તો સુરતમાં જે હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા સર્જાયો છે ત્યારબાદ આ મહત્વપૂર્ણ સમાચાર જે રીતે સામે આવી રહ્યા છે। સુરતની બેઠક બિનહરીફ બને તેવી સંભાવનાઓ પ્રબળ બનતી જઈ રહી છે। જે અપક્ષ સહિતના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે તેઓ પોતાનું ફોર્મ પરત ખેંચે તેવી સંભાવનાઓ હાલ તો વ્યક્ત કરવામાં આવી રહી છે। સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે એક બીએસપી, 3 અપક્ષ અને 3 સ્થાનીય પાર્ટીઓના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે પરંતુ તેઓ ફોર્મ પરત ખેંચી શકે છે।